આ છે દૂરદેશ અને રિસીવર. હવે આપણે આને ખોલવાના છે. દૂરદર્શન શટર બોક્સ જો આપણે આને ખોલી લીધું છે. બોલ તો ખોલી નાખ્યા બરોબર. અને ડિસ્પ્લેમાં પાવર જો ઓન ઓફની સાપીલે આપણે ચેક કર્યું ડિસ્પ્લે ઉપર શો નથી થતું જો. ને બોલ તો ખોલી નાખેલા તો આપણે એટલે જુઓ છે આમાં કાર્ડ અને પાવર સપ્લાય બે વસ્તુ આવે આ રિસીવરમાં. હવે આમાં આપણે પાવરની પિન નાખી આગળ ચેક કરીએ પહેલાં મલ્ટીમીટરથી કે ભાઈ પિન ચાલુ છે કે નથી. પિનને ચેક કરી લઈએ બરાબર. એટલે ખબર પડી જાય કે પિન વ્યવસ્થિત છે કે નથી. બાકી તો ઘણીવાર કેવું પ્રોબ્લેમ થાય કે પાવર સપ્લાય રેડી હોય અને કાર્ડ વ્યવસ્થિત હોય પણ પિનનો પ્રોબ્લેમ હોય એટલે આપણે પાવર ન આવે. એટલે આપણે પહેલાં પિન બઝર મોડમાં રાખી અને ચેક કરી લઈએ બરાબર કે પિન વ્યવસ્થિત છે કે નથી. ઘણીવાર કેવું થાય ઘણીવાર કેવું થાય કે પિનમાં વાયર ખેંચાઈ ગયેલો હોય અને ચેક કરી લઈએ આપણે. જો છે રેડી. એક ખૂટો તો વ્યવસ્થિત છે. આમાં પાવર નથી આવતો એટલે એ આપણે આગળ પિન આમાં ઓલું બદલાવી લેવું એટલે આપણે ખાલી ખબર પડી જાય બદલાવી લીધું બરાબર છે વ્યવસ્થિત જોયું. હવે આગળ આપણે બીજી બદલાવીએ. આઈ જોઈ લેજો છે વ્યવસ્થિત છે બરાબર. રેડી છે પિન ચાલુ છે ઓકે છે. ઓકે ડન. હવે આમાં મેન પ્રોબ્લેમ છે પાવર સપ્લાયનો. હજી આપણે આમાં એક વસ્તુ જોવાની છે ફીસ. એટલે આગળ આપણે આમાં ફીસ પણ જોઈ લેવું અને પછી ખબર પડી જાય. સાપ રેડી છે ઓકે. મેન સાપમાં પ્રોબ્લેમ છે થોડો ઘણો જાય પાવર કટ મારે છે ને કટ આવે છે ને જાય એવો પ્રોબ્લેમ થાય છે. એટલે આપણે ફીસ ખોલીને જોઈ લઈએ કે ફીસમાં કાંઈ પ્રોબ્લેમ નથી ને આ ફીસ વાલા દોસ્તો વાલા મિત્રો આ ફીસ કહેવાય આને બરાબર. એટલે આ ફીસ આપણે ચેક કરી લઈએ. ફીસ રેડી ઓકે છે. ફીસ કમ્પ્લીટ છે ચાલુ છે બરાબર. હવે પાવર સપ્લાયના વોલ્ટેજ ચેક કરીએ કે રેડી છે કે નહીં. આપણે પિન નાખી બોર્ડમાં અને ચેક કરીએ પાવર સપ્લાયમાં કે પાવર સપ્લાયમાં રેડી છે. પિન નાખીને ચેક કરી લીધો. હવે આપણે એસી 750 ઉપર એસી ઉપર રાખ્યું છે એટલે પાવર વોલ્ટેજ આપણને ખબર પડી જાય વોલ્ટેજ આવે છે કે નથી આવતા. 750 એસી ઉપર મલ્ટીમીટરને રાખવાનું. અત્યારે તો આપણે 0 અહીં બતાવીશ બરાબર. જો છે 0 પ્રોબ્લેમ કેમાં પિન તો આપણે જોઈ લીધું પહેલાં કે પણ અત્યારે અહીંયા વોલ્ટેજ નથી બતાવતો. જો કે મેન ગમે એ પ્રોબ્લેમ પાવર વોલ્ટેજ પાછો મારે છે એટલે કે વોલ્ટેજ રિટર્ન કરે સમજાણું. એટલે વોલ્ટેજ નથી બતાવતો આપણે છે 0 જ બતાવ્યું.
આપણે 750 એસી ઉપર મલ્ટીમીટરને રાખી લીધેલું છે, પણ અહીંયા એસી વોટ આવતો નથી. જેટલા વોલ્ટેજ જોઈએ એસી વોલ્ટેજ એટલા વોલ્ટેજ આવતા નથી. જો હવે આપણે એમાં પ્રોબ્લેમ મને એવું લાગે કે મેન સાપ આવે ને વોલ્ટેજ રિસીવર ઓન ઓફની એમાં પ્રોબ્લેમ છે. એટલે આપણે ના જોવો. હવે જોઈ લો, બતાવે છે વોલ્ટેજ છે. એટલે ઓન ઓફની સાપમાં પ્રોબ્લેમ છે. જો છે 700 242 છે, 242 243 એમ વોલ્ટેજ આવે છે. 244 241 42 એમ વોલ્ટેજ આવે. હવે આપણે બઝર મોડમાં રાખી લઈએ અને ચેક કરી લઈએ કે સાપમાં વાંધો છે કે ઓન ઓફની સાપમાં જ પ્રોબ્લેમ છે. જો એટલે આપણે ચેક કરી જોઈ લઈએ પછી ખબર પડી જાય. જો છે ઓન ઓફની સાપમાં જ પ્રોબ્લેમ છે. કેમ લાગે ભાઈ? આ વિડીયોને જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈબંધો. બહુ મહેનત કરી અને બનાવવાનું થાય અને આપણે આમાં સફેદ એવું ઓલું લીધું, કેમ કે આપણે ઘરે બનાવવાની બરોબર વ્યવસ્થા નથી. આપણી પાસે ટેબલ તો છે પણ લાઇટિંગ એલઈડીઓ મારવી પડે એમ હતી, એટલે આપણે આમાં ઓલું કર્યું બરોબર. એટલે આપણે ડીસી વોલ્ટેજમાં રાખીએ બરોબર. ડીસી વોલ્ટેજથી ચેક કરીએ. હવે અહીંયા ડીસી વોલ્ટેજ બતાવશે 12 વોલ્ટ, પણ પ્રોબ્લેમ આમાં જ છે. મેન પ્રોબ્લેમ મને એવું લાગે કાર્ડ કાંક તો ડેટ હોય ને કાંક તો પાવર સપ્લાય ડેટ હોય. જો અહીંયા ડીસી વોલ્ટેજ બતાવે 16 વોટ 3 વોટ. મતલબમાં ભાઈ આને છે ને આપણા ગાડીની બેટરી હોય ને એનાથી પણ ઉપડી જાય. એટલે અત્યારે અહીંયા 12 વોટ પાછો આવે, વોલ્ટેજ મળતો નથી બરોબર ભાઈ. એટલે હવે આપણે આને ચેક કરીએ. હવે આપણે આમાં વોલ્ટેજ બધું ચેક કરી લીધું. હવે અહીંયા જો આ 3 વોટ આવે, પછી એમ સમજો કે એસી વોલ્ટેજ આખું પાવર સપ્લાય આવે ને એસી વોલ્ટેજ. હવે આપણે એને ઓન કરી દીધું અને પછી હવે આપણે એને કાઢી લઈએ બરોબર. આને સેફટીથી રાખવાનું બને એટલું ને પિનમાં ખાસ ધ્યાન રાખવાનું ભાઈ, કે એવી ભૂલ ન થાય કે ઇલેક્ટ્રિક કામ કરતાં પહેલાં કંઈ લાઇટમાં પિન રહી જાય અને આપણે કાઢી જાય એમ. પણ બને એટલું સીપીઓ આપણે છે ને રબડવાળો સીપીઓ રાખવાનો. સીપીઓ રબડવાળો સેફટી પિન રાખવાની, સેફટી રાખવાની, એટલે પ્રોબ્લેમ ન થાય અને બને ત્યાં સુધી શોર્ટ થવાની શક્યતા રહી નહીં. અને જો હવે આપણે આને કાઢી લીધું પાવર સપ્લાય, અને પાવર સપ્લાય કાઢી જો અને કનેક્ટરો કાઢી લેવાના. કાઢી લીધું કનેક્ટર. હવે આને આપણે ચેક કરી લઈએ કે આ બધા ખૂટા હાલે. જો હલે, દેખાય તમને? ખૂટા હાલે, કનેક્ટરના ખૂટા હલે. એટલે આમાં આપણે ટાંકા મારી લઈએ અને ટાંકા મારીને ચેક કરી લઈએ કે ભાઈ પાવર સપ્લાય રેડી છે કે નથી. હા જો એટલી જગ્યાએથી આ
ટાંકા આવે ને એ ઉખડી જાય એટલે આપણે રેન્જોવેથી ટાંકા મારી લઈએ અને ટાંકા મારીને પછી ચેક કરીએ કે ભાઈ પ્રોબ્લેમ દૂર થયો કે નથી થયો, એટલે ખબર પડી જાય કે ભાઈ આપણે પ્રોબ્લેમ પાવર સપ્લાયમાં નથી, પ્રોબ્લેમ કાર્ડમાં છે. અને આ પીસી ઘસી નાખવાની આમ બ્રાશ, એટલે સાફ સફાઈ ચોખ્ખું થઈ જાય વ્યવસ્થિત. અને હવે આપણે એને ફિટિંગ પાછું કરી દઈએ હતું એમ. સમજાણું ભાઈ? એટલે આપણો આ વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં, એટલે તમે જોવો એટલે ફ્રી રિપેરિંગ કરતાં પણ શીખી જાઓ. એટલે હવે આપણે આ ટાંકો તૂટી ગયો હતો ને, એટલે આપણે એને ટાંકો મારી દઈએ કે ઓન ઓફની સાપમાલી તૂટી ગયો હતો, એટલે આપણે ટાંકો મારી લઈએ. અને પછી હવે આને ટાંકો મારી દીધો અને હવે આપણે પાવરમાં પિન નાખીએ. જો પાવર આવતો નથી આમાં, જો છે આ રેડી ના તો એસી વોલ્ટેજ આવે. હવે આપણે ડીસી વોલ્ટેજ ચેક કરી લઈએ કે ડીસી વોલ્ટેજ આવે છે કે નહીં. હવે આપણે એક અહીંયા ગ્રાઉન્ડમાં મલ્ટીમીટરની પિન રાખવાની. આમ જો વોલ્ટેજ બતાવે, જો 15 વોલ્ટ. એસી ડીસી વોલ્ટેજ એ રેડી છે. 3.3 પછી 25 વોટ વ્યવસ્થિત છે. હાલો રેડી, હાલો 15 વોટ, હાલો રેડી આવે. 3.3 હાલો વોલ્ટેજ તો રેડી આવતા હતા. હાલો હવે આપણે કાર્ડમાં વોલ્ટેજ ચેક કરી લઈએ. રેડી નાય પણ પાવર આવે એટલે પ્રોબ્લેમ. હવે બધા જ પોઈન્ટમાં પાવર આવે. હવે પ્રોબ્લેમ મને એમ લાગે કાર્ડ ડેટ છે. જો 7 ઓફની સાપોલી કરીએ પણ પાવર કાર્ડમાં પ્રોબ્લેમ છે મેન. અહીંયા 3.3 મોસ્ટ પેડમાં આવે વોલ્ટેજ. તો જો 1 વોટ જોઈએ ના પણ 1 વોટ આવે. પ્રોબ્લેમ 80માં છે એવું લાગે. એટલે આપણે હવે ચેક કરી પછી જોઈએ કે વોલ્ટેજ કેમાં પ્રોબ્લેમ છે કેમાં નહીં. આપણી પાસે આ જૂનું રિસીવર પીડ્યું હતું ને એને હવે ખોલી અને આનું કાર્ડ કાઢી લઈએ, એટલે ખબર પડે કે આ જૂનું કાર્ડ કાઢીને આપણે આડી ચેક કરીએ પછી ખબર પડે કે ભાઈ કેમાં પ્રોબ્લેમ છે. બરોબર? હા, ટેસ્ટરથી એનો પાછલો બોલ આવે ને એ ખોલી લેવાનો. આ ખોલી લીધો પછી આના 2 બીજા બોલ આવે, આ કાઢી લીધો. હાલો આને આપણે ખોલી લઈએ. પછી એને આપણે ખોલી લીધું. હવે આ બધા 2 કનેક્ટરો કાઢી લેવાના. એક ડિસ્પ્લેનું કનેક્ટર આવે અને આને ટેસ્ટરથી ખોલી લેવાનું. હવે આને આપણે ફિટિંગ કરી દઈએ. પેલું ડિસ્પ્લેનું કનેક્ટર ફિટ કરવાનું, પછી પાવર સપ્લાયનું કનેક્ટર ફિટ કરવાનું. આ પાવર સપ્લાયનું કનેક્ટર કહેવાય આને, અને પાવર સપ્લાયનું કનેક્ટર કહેવાય. બરોબર? હવે આપણે આને ફિટ કરી દીધું. હવે આને આપણે ચેક કરી લઈએ. પાવર આપણે ચાલુ કાર્ડ હતું એટલે આપણને ખબર પડે કે ચાલુ છે કે બંધ છે. પિન નાખીએ હવે એટલે આપણી ખબર પડી જાય. નહીં વોલ્ટેજ પાવર કંઈ આવતો નથી.
આપણે આડી ઓન ઓફની સાપ ચાલુ કરીએ, 0 બતાવે. કંઈ પાવર આવ્યો નહીં, 0 જ બતાવીએ દબાવીએ એટલે મને એવું લાગે કે આની ઓન ઓફની સાપમાં પ્રોબ્લેમ છે, એટલે પાવર કટ મારે છે. ઓન ઓફની સાપમાં જ પ્રોબ્લેમ છે. એટલે પાવર કટ મારી દે. હવે આપણે ઓન ઓફની સાપને ડાયરેક્ટ છેડા કરી દઈએ એટલે ખબર પડે કે પ્રોબ્લેમ કેમાં છે. ડાયરેક્ટ જમ્પર મારી દઈએ, ખબર પડી જાય કે પ્રોબ્લેમ કેમાં છે કેમાં નહીં. હવે આપણે ઓન ઓફની સાપમાં ડાયરેક્ટ ટાંકા મારી દીધા અને હવે જોઈએ કે ચાલુ થાય કે નહીં. પિન નાખી દીધી, રેડી, કમ્પ્લીટ, ઓકે, રેડી થઈ ગયું, ઓકે, પણ રેડી, કમ્પ્લીટ, ઓકે થઈ ગયું. મેન વાંધો હતો ઓન ઓફની સાપમાં ને કાર્ડમાં બેયમાં પ્રોબ્લેમ હતો, એટલે એનું આપણે સોલ્વ કરી દીધું અને રેડી કમ્પ્લીટ કરી દીધું. હવે આપણે પાછા કનેક્ટરો આ બે કાઢી લઈએ અને પછી પાછું ફિટિંગ કાર્ડ કરી દઈએ એને, એટલે આપણને ખબર પડી જાય કે પ્રોબ્લેમ એમાં જ હતો. રેડી, હવે આપણે પાછા ચેક કરીએ, આપણે ખબર પડી જાય કે ઓન ઓફની સાપમાં પ્રોબ્લેમ હતો કે આમાં હતો. મેન પ્રોબ્લેમ ઓન ઓફની સાપમાં કાર્ડમાં પણ પ્રોબ્લેમ હતો. તો છે કાર્ડમાં પણ પ્રોબ્લેમ હતો. જોયું આગળ આપણે અત્યારે આમાં પાવર આવતું નથી, ડેટ બતાવે, સમજાણું. એટલે મેન પ્રોબ્લેમ છે કાર્ડમાં પણ પ્રોબ્લેમ છે, એટલે એમાં પાવર આવ્યો નથી. એટલે આપણે આ બીજું કાર્ડ લગાડીએ અને ચેક કરીએ એટલે ખબર પડી જાય કે પ્રોબ્લેમ કેમાં છે. જો કરી દીધું ભાઈ, આપણે આના ડાયરેક્ટ ટાંકા મારી દીધા હતા. હવે આપણે આને ફિટિંગ કરી દઈએ. ફિટિંગ કરી દઈએ એટલે રેડી. હવે આને બોલ આવે ને એ પેલો તો બોલ મારી દેવાનો. જા બોલ, રેડી. બોલ ફિટ કરી દીધા. ઈજ ગુરુ આપણે ટાઈટ કરી દીધો અને આ સાઈડના કનેક્ટરના બોલ આવે ને એ પણ આપણે ફિટ કરવા જરૂરી છે ભાઈ, સમજાણું. બાકી તો બને એટલો આ વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બહુ મહેનતથી કરવું પડે ભાઈ, ને આપણી પાસે સુવિધા એવી બધી નહોતી, એટલે આપણે એકલા હાથે મોબાઈલ એવા હરિયાનું ટેન બનાવ્યું અને એની ઉપરથી આપણે આ વિડીયો બનાવીએ અને પકડથી આને ટાઈટ કરી લેવાનું. બાકી તો તમારો બધા ભાઈઓ મિત્રોનો, વાલા દોસ્તોનો સાથ સહકાર રહે તો આપણે વ્યવસ્થિત રીતે વિડીયો બને એટલો સાથ સહકાર દેતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો.
ને અત્યારે તો આપણી પાસે એટલી બધી સુવિધા નથી, એટલે સફેદ હા રેડી ભાઈ દોસ્તો, જો રેડી પાવર ચાલુ થઈ ગયું, રિસીવર રેડી કરી દીધું, કમ્પ્લીટ કરી દીધું. અને મેન પ્રોબ્લેમ હતો આ કાર્ડમાં પણ પ્રોબ્લેમ હતો ને પિનમાં પણ હતો, એટલે ઓન ઓફની શાપમાં પણ પ્રોબ્લેમ હતો. રેડી, એટલે આપણે એ પ્રોબ્લેમ દૂર કરી દીધો અને રિસીવર રિપેરિંગ કરી દીધું. અને આવા નવા વિડીયો જોતા રહો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા